બહુ ગરમી કેમ છો બધા મસ્ત હશે મજામાં બધાને રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ બધા પોતપોતાના ઘરે મસ્ત હશે સ્વસ્થ હશે દેખો દોસ્તો આજે તો એટલો તાપ છે બહુ આટલી ગરમી છે ને ફૂલ ગરમીનું ફૂલ વાતાવરણ ચાલે છે અને હું છું ને ઘરે છું કેમ કે દોસ્તો ગરમી છે ને એટલે કોઈ દિવસે તમે બહાર ના નીકળશો કેમ કે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે પારો ઊંચો ચડી ગયો છે ઊંચો ઉતરી ગયો છે કે નીચે ઉતરી ગયો છે નહીં ખબર પણ ગરમી ફૂલ છે અને એટલી ગરમી બી લાગે છે ને કે કંટાળી ગઈ છું આ મારે બેઠા છે કોઈ પંખો નહીં આ જો બસ આ ટેરેસનો થોડો પવન આવે ને એ પવન ખાય છે બાકી તો ભાઈ લીમડાનું ઝાડ છે ને દેખાડું તમને એનો પવન આવે છે આ બાજુથી એનો પવન આવે છે આ કેરીનું ઝાડ છે તો એનો થોડો ઠંડો આ લીમડો છે તો થોડો એનો ઠંડો અને હવે અમે થોડી વાર જઈએ વાડામાં કેમ કે ગરમી એટલી છે ને કે ચાલ પછી અને આ જોવો ને કામ કરવાનું પડ્યું છે શું પડ્યું છે મક્કીનો ઢગલો પણ હવે હું જઈશ બહાર તો થોડું કંઈ રાહત મળે એટલે દોસ્તો ગરમીમાં ગમે ત્યારે બહાર પણ નહીં જવાનું કેમ કે ગરમીનો માહોલ એવો છે ને કે માણસને એકદમ એમ એ કરી નાખે જય સ્વામિનારાયણ અમારા દાદા છે અને બહુ ગરમી છે આ છે મારું પૂરું પેલો હોલ છે જો મેં બેઠેલી હોઉં છું ત્રીસુ ચાલ અને હું જાઉં છું બહાર અંધારું છે આ રૂમમાં કેમ કે આ મારા ત્રીસુ બહાર જાઓ તો ચાલ આવવું હોય તો અને આ મારું રસોડું છે બધા ચાર વચ્ચે રૂમ આખો હોલ પછી અમે જઈએ હા તો મોબાઈલ જોવા એટલે હિંચકા પર જ કે ને તને બીજું શું ગમે કે બહુ ગરમી છે જો કેળા કાનું એ થયું છે મને હજુ લાગતું ચલો અમે આવી ગયા અમારી આ ઠંડક મજાની વાડી કુદરતી પવન ખાવા તો જ સારું લાગે બાકી તો ફૂલ ગરમી ઘરમાં છે ગામડામાં રહેવાનું બી સારું પણ ગરમી પણ વેઠવી પડે કેમ કે જો આવી રીતે અમારું આ છે ને આ અમારી ફૂલ ટામેટાની વાડી છે આ છે ને આ બધી આ કારેલું કેળું છે પછી આ બધા તુવર છે આ બધું છે ને તો થોડું આમ થોડું ઠંડુ લાગે આ આ કહેવાય આંબલો કહેવાય એટલે અહીંયા આવીને હવે બેસી જઈએ અને તમે અમારો આવે નજારો જોયા કા બધા આંબા તાડ ને આ બધું જોવાનું અને બેસીને બહારનો પવન ખાવું પડે બાકી અંદર તો બાપા મારી નાખે અને બહુ બધું મારે બી ભણવાનું બાકી છે પણ તાપ એટલો લાગે છે ને કે વાંચવાનું પણ મન નહીં થતું જ્યારે લઈને બેસે ને તો અંદર તો ગરમીમાં બાપા ફાટે છે ને અહીંયા થોડું કેવું છે આમ એ છે થોડું ધૂપ વધારે છે અહીંયા આવી જા પેલી બાજુ દરવાજો બંધ કરી દે ત્રીસા પહેલા શું એટલે અહીંયા કેવું છે તુવેરમાં થોડું પાણી બાણી લઈ ને એટલે મસ્ત ઠંડુ લાગે અય ત્રીસુ આગળ દરવાજો બંધ કર્યો જા તો બંધ કર તું કહેતી હતી ને મેં બેસું છું ના બંધ કરીને આવી જા એટલે મજા આવે ચલો દોસ્તો ગામડાના આવા બધા નવા નવા વ્યૂઝ દેખવાના એટલે અમે તો હવે બહુ ગરમી લાગે બહુ એટલે ફૂલ ગરમી ફૂલ ક્યાં બેસી એવું થાય ઠંડો પવન લાગે તો
તો બી લાગવાની જ. ચાલો મેં અહીંયા જ વિડીયો એન્ડ કરી દઉં, કેમ કે મારા મમ્મી નથી, મારા પપ્પા ગયા છે લગ્નમાં, મમ્મી ગઈ છે બી કંઈક કામથી, અને હું ને ત્રીશુ મારી છોકરી એ બેઠી છે, 2 જણ છે. તો તમે મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો રીના રાઠવાનું, કેમ કે કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતા. અને મારે એક જરૂરી ચીજ વસ્તુ શીખવાનું છે, એ થોડી મિસ્ટેક છે મારે. તો બાય બાય એવરીવન. બધાને કેવું છે, એવું નહીં વિચારવાનું કે વિડીયો બનાવવા, બધા યુટ્યુબ પર જોવે ને બધા બનાવતા તો હોય. મને તો થોડું આવડી ગયું, એટલે થોડી આમ શીખી ગઈ. એટલે અમારું કેવું છે, અંદરનો હોંસલાને બહાર કાઢીને આ બનાવવા લાગી ગઈ. વાંચવાનું બી છે, બધું જ સાઈડમાં ચાલુ રાખવાનું, કેમ કે મારે તો 30 સાલ લીધું તો બધું જ કરવું પડશે ભાઈ, કોઈ છૂટકો જ નથી. માં થઈ ગયા પછી તો કેવું છે, માની બધી હરેક જવાબદારી એક દીકરી ન હોય એ બધી નિભાવવી જ પડે. ટામેટા લાગેલા છે, પેલા કારેલી મસ્ત થયા છે, બહુ કારેલા લાગેલા છે. આજે તો ફરીવાર કારેલા બનાવીશ, કાલે કારેલા બનાવ્યા, આજે ફરીવાર કારેલા જ બનાવવું પડશે. મસ્ત રહેવાનું બહુ સરસ, ઘરે રહેવાનું બહુ ગમે, પણ બહુ ગરમી લાગે. ક્યારેક આમ ઝાડ નીચે આવીને બેસી જાઉં, ક્યારેક અંદર બેસી રહું, આમ તેમ ટાઈમ નીકળી જાય. ચાલો તો બધા વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કમેન્ટ કરો. ઓળખતા તો ઘણા હશે, પણ અડધા કેવા હોય, હું આ બકવાસ એમ કહેતા હશે. બકવાસ નહીં ભાઈ, જિંદગીમાં આપણી પાસે ઓપ્શન કશું ના રહે ને, તો જે આપણને આવડતું હોય ને એ આપણે કળા દેખાડવાની. એટલે મને થોડું યુટ્યુબમાં આવડી ગયું. યુટ્યુબમાં બી કેવી રીતે કે આમ થોડા મને બધાને આમ જોવું, આપણે જોતા હોય ત્યારે ઘણી બધું એમ સારું હોય છે, તો એને જોઈને હું પણ શીખી ગઈ. એટલે મને મજા આવે બનાવવાની. એટલે જે પણ મારા જેવી સિંગલ લેડી હોય, બનાવવાનું. બસ આપણે ખોટું તો નહીં, પણ ઘરે બેઠા બેઠા મા બાપ જોડે રહીને ટાઈમ વેસ્ટ કરવા, વાંચવાના ટાઈમે વાંચીને પછી બેસી જવાનું, કંઈ રૂટીનનું કામ છે આવી રીતે. બધા છોકરાઓ પાછળ બેઠા છે. ચલો બાય બાય.